તો જય માતાજી મિત્રો, હું ને મારા ભાઈ બે હવે ને મારા ભાઈ લાલભાઈ ને મારા કાકો ક્ષેત્રમાં જા હતા. અને તું શું કરવા આવે? લેબુડી વાળવા આવું છું. લેબુડી વાળવા આવે છે. અમે કારેલી શેડવા જવાના છે, તો અમે ખેતરમાં જઈએ છીએ. ચાલો તાર જો અમારા ટ્રેક્ટરમાં સડી બેસી ગયા છે, ચાલુ કરી દીધું છે કે ફટાફટ સડી જાય એવું કહે છે. તો આપણે ટ્રેક્ટર પર બેસી જઈએ. ચાલો પૂજા, તો અત્યારમાં હું કેમ આવી માજા લીધી વહેલી વહેલી ક્ષેત્રમાં શું કરશો? હવે ખેતરમાં આવી ગયા હતા અને મારા ભાઈની ઉતરી ગયા અને મારા કાકો પણ ઉતરેલા છે. અને મારા ભાઈ હવે ટ્રેક્ટર લઈ અને આ બાજુ હવે કારેલીઓ છે, કારેલીઓ છેડવાનું ચાલુ કરશે. તો મારા ભાઈ લેબોળિયા બોરવા જાય રીતે કહેવા રહી નથી, ફટાફટ જાય છે. જુઓ આ ચેડીમાં કાકો ગાડલો લઈને છોડીને બેહવા માટે લઈને જાય છે. છોડી માટે તમારા માટે? હા બે તું ચમ માજા પીવા માંડી છોડીની? જો મારા ભાઈ ટ્રેક્ટર હાકે છે ને મારા કાકા કારેલી ઉગાડે છે. અને પૂજા અંદર રમવાની મજા આવે ખેડૂતમાં અંદર, એટલે રમવાનું ચાલુ કર્યું છે. અને આ બાજુ માડવો એક પાછો તૈયાર થઈ ગયો છે. તો પબ્લિક એવું કહે છે કે ખેડૂતોનું કશું ના આવે ને ફાટલ તૂટલ લુગડા પહેરતા હોય, પણ ખેડૂત અનાજ પકવે ને તાર બજારવાળા લોકો ખાય છે. આ જેવી મહેનત કરો છો તો મહેનત કરે એને ખબર પડે કે પરસ્યો જુઓ અત્યારમાં પરસ્યો થઈ ગયા. હા, અને શર્ટ પલળી ગયું છે. હવે હું થાકી ગયો એટલે મારા પપ્પા એટલે કે મારા કાકા કે તું ઘડીક ઊભો રહે ને હું કારેલી ઉગાડો. કે મારા પપ્પા હવે કારેલી ઉગાડે છે. આમ તો હવે પૂરું થઈ ગયું, છેલ્લો લાસ્ટ સહાડો હતો. અને અમારે ભીનો પૂજા બટી કે ખેતી કરવા આવો, ખેતી કરવા આવો તમને ખબર પડે. મારા પપ્પાને જેટલો પરસ્યો વળ્યો કે હે ખરા. આ મારી લાડકી દીકરી છે ને એક આનાથી બીજી નાની દીકરી છે, બે છે ને બીજું ચાનો છોકરો છે? પપ્પાનો. હા, અને ચાનો દીકરો છે કે બધાનું નામ કહી દે. બધાનો કાકાનો બધો કાકાનો પછી કાકાનો હા ભાભીનો હા પછી કાકાનો હા. ભાભીનો. તો મને આગળના વિડીયોમાં મેં બતાવ્યું તો આ કારેલીમાં કેટલો ખાહલો હતો. અને અત્યારે તમે જુઓ સાફ કરી દીધું છે બધું, ખાહલું કમ્પ્લીટ થઈ ગઈ છે. નેદી વેદીને હવે શેડી રહ્યા અને હવે પાછી હાજે ફેરી શેડશો. તો મિત્રો ડોબા જતા રહ્યા ઘરે ને કીધું છે કે તમે બે ભાઈ આટલું ડબલ કરીને આવો. તો અમે હવે ડબલ કરવા રહ્યા છો. માટે મોડો વાપી રહ્યો છે ને બીજી બાજુ ચાલુ કર્યું છે. અમુક જણા છોડ હતા એ કારેલીના ડટાય છે અને વેલા પણ ડટી જાય છે. એટલા માટે હું કારેલીના વેલા ઉગાડા કરું છું. તો જુઓ એક આ વેલો અંદર જમીનની અંદર ડટી ગયું છે. જો એ આ વેલા ડટી જાય છે. પેલો પાછળના ભાગમાં દુનિયાના વેલા મોટા મોટા થઈ ગયા છે. હરિયાળું એવું થઈ ગયું છે. વરસાદ આવે ને તો એનાથી પણ સારું થઈ જાય. પણ આ સાલ થોડો વરસાદ લેટ પડ્યો છે, એમાં કારેલીમાં થોડી ઓછી મજા આવી છે ગરમીના લીધે. તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને રોટલા હતા તૈયાર. તો મારા બેન કાકા વહેલા આવતા રહ્યા છે ને એ બેસી ગયા ખાવા. અને આ ઢબુ છોડીને તેડીને ઊભી છે ને આપણે રોટલા થઈ ગયા તૈયાર. તો હવે રોટલા ખાઈ લઈએ. તમે ચમ બે વહેલા આવતા રહ્યા એમ? તો મિત્રો મારા કાકો ખાવા બેસી ગયા છે અને આપણે હવે જમવાનું જમી લઈએ. આપણે નવા વ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરો કે લાઈક કરો, લાઈક કરો, શેર કરો, બટન દબાવો. અલ્યા તારે આ તો થોડું આપણે કઈ કહેવું નહીં પડે, શીખવાડવું પડે એવું નહીં કે લાઈક કરો શેર કરો ને બટન દબાવો. શું કહેવાનું બેટે? બટન દબાવો. તો ચલો જય માતાજી મિત્રો.
ફરી મળીશું પાછા આવનારા વ્લોગમાં. તો સપોર્ટ કરો અને કરતા રહેજો. જય માતા.